મારી વિહેતમાં ફૂલવાડીમાં ફૂલ વેણવા જતો રે. હે મારી વિહા ભજાનીમાં વિહર મારી આબરૂ રાખજે મારી આ તારા શોમાનું ધોન રાખજે માં અને પોત ડગલો મારી આગળ રહેજે માં પોત ડગલો હું તારા પાછળ રહે માં હે મારી વિહરી મારી દયા રાખજે માં આ પબ્લિક દુનિયાથી કારા મોથાના મોનવીથી મને બચાવજે મારી માં મારી રક્ષા કરજે મારી વિહર મારી આબરૂ રાખજે હે મારી વિહર આ તારા શોમાં હું જોજે મારી હો હે માં મારી હારું આ ગેસ રિપેર કરવા વાળો આવ્યો તો ને તે કોક હારું ચોક બગાડીને જેવો શું કર્યું હારું રોજ ગેસ લીક જ થાય અને એવું માથું ચડી જાય ને એવો ગંધાઈ રહ્યો એક તો વળી હવારોનું માથું દુખી રહ્યું પેટમાં દુખી રહ્યો આ વોચ કરવો પડશે હારું નકર રાતો રાત મૂન મારો બાપો બે ઉડી ના જઈએ ઘરના હંગાતો હું કરું હવે એવું દુખાઈ રહ્યું ને પેટમાં જોરદાર બે ત્રણ વખત તો મારો બાપો જઈને પથરીઓ કઢાઈ આવ્યો મારી દવાખાને જઈ જબ્બર દુખાય હા રવાતું નહીં મને તો ખાટલામાં થયો આડો પરવા ગેસ નો બેસ પોડાનું છે હાય એ માં આજ બાપો ચો જ્યો શિખર દેખાતો નહીં આવવાનો નો ખબર પડતી નહીં ને અલે છોકરા અલે કોઈ રોધ્યું કે ના રોધ્યું હું રોધે બાપા મારતો વાગર મરી જાય એવું થઈ રહ્યો બાપા હવે નાટક કરશો નહીં કામ કરતા જોર આવતું હોય તો નાટક કરશો નહીં અરે બાપા ખાવાનું બને ભૂખ લાગી છે બાપા મારું મન જો ના તમે મને આવો કહો બાપા જબ્બર દુખાઈ રહ્યું બાપા શું થયું લે બાપા લાગે આપણે પેલી પથરીનું ઓપરેશન નતું કરાવ્યું બે વખત હા પાછું એક દુખાઈ રહ્યો જોરદાર દુખાવા બાપા મરી જાય એવું થઈ રહ્યો પણ એ તો ઓપરેશન નતું કરાવ્યું લે કરાય તો પણ લાગે પાછી બીજી પથરી ઉપડી હવે તો જવું મારે ખાવાનું બનાવવા જતો તો ગેસ નો બાટલો ચાલુ કરવા જોઈએ તો લીક જ થવા માટે તો કીધું વોચ કરું પણ પાછું દુખાવું ઉપર બાપા હવારો દુખાતું તો થોડું તો પણ હું કરું લે છોકરા હું કરું લે કંટાળી ગયો લે હવે જવું તો જવું છો કર મારે ક્યાં કોક કરો બાપા કોક કરો બાપા રવાતું નહીં કોના લગભગ ને પેલો મોડી દુખાવો ઉપડ્યો તો ને એવો દુખાવો લાગુ ઉપડ્યો એટલે લેબુ બેબુ નહીં લે લેબુ પી કે લે બાપા આખું ઘર ફેદી વળી બાબા ચોય લેબુ મળતું નહીં હું કાનું હવે દવાખાને જવું પણ પૈસા 1000 રૂપિયા પડ્યા હલે બાપા ગમે તે કરો શેઠિયા પહોંચો અને પૈસા લેતા હોય ના જોરી જઈ આપડે બાકી જ છે કે ના જોરી પૈસા લેવાના એ 2000 રૂપિયા લેવાના છે ચો મોટા 10 કે 20000 રૂપિયા લેવાના છે તેને કહેજો કે તમારો છોકરો ઇમરજન્સી બીમાર થઈ ગયો જબ્બર તે બીજા 2-3 હજાર રૂપિયા વધના હાલત તો આપણે તો મને મટી જાય એટલે આપણે જઈ વરાઈ જાય કોમે જઈ હવે એ હાલે તો સારું છે હવે તાકરા હાલે કોણ પૈસા હવે ચોમાના પૈસા કોણ હાલે લે છોકરા હવે માતાજી કરે ઠીક બાપા બીજું તો તમે જઈને કહેજો અને આ તો આવું દુઃખ તો કોઈ ના જોઈ રહે કોઈ ગમે જેવું હોય તો એ મદદ કરે બાપા અને આપણે તો મફત ના લેવા આપણે કોમે જઈને વરાઈ જાય મારા પાસેથી હું કોક કરું જલ્દી જાઓ બાપા તું જ દુઃખ સર નહીં થતું બાપા હા હું જે તો હું કોક કરું છું હવે કરું તો પડશે કે તાને મારે એક ના એક થતું હવે બીજો તો ચો છે મારો કોઈ આ લગા ડોક્ટરે ઓપરેશન આવું કરી હું કોક આવું ઘરમાં જઈ આ બાપો ચોક હોય છે બાપા ઘરમાં હું ઓકવાના બાપા જલ્દી જા કોઈ દુઃખ સર નહીં થતું મને જલ્દી દવાખાને જવું પડશે આ વરાદે ચાલુ થઈ ગયો જબરજસ્ત અલ્યા બેટા બાપા ઓ બાપા ને છોકરા હા હું શેઠા બાન જઈને આવું હો હા બાપા તમે જલ્દી દેના જલ્દી આવો સારું થઈ જાય હું પૈસા આલે ને તો લેતા હું તને દવાખાને લઈ જાઉં હા કશો વાંધો નહીં હા 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 ચિંતા ના કર સારું થઈ જાય તો હા હા આટલું જજો પાછા એ જાઉં વરસાદે ચાલુ થઈ ગયો છે
બહુ વધારે પડતું બોલતા નહીં બાપા. બોલો બોલો ઘણા દાડે ફોન કરવા મળ્યો છે. હું કોમ પડ્યું તું કયો કોમ વગર તમે કદી યાદ ના કરો મને. એટલે આવી બધી ચાડીઓ કને કરી તમને? બરાબર, એટલે તમારી સોરીને સમજાવી દો. 1 રૂપિયાથી મોડીને લાખ રૂપિયા સુધી ખર્ચો હું કરવા તૈયાર છું. મને ખર્ચાનો ના નહીં, પણ જે નાટક કરે છે ને નાટક પહેલાં ફૂલવારો તમારી સોરીને. તે લાફો મારું જ કઈ, 1 નહીં 10 લાફા મારું. ધણી સોયનું એ મારી બાયરી છે, મુઈની બાયરી નહીં. મગજની પથાઈ નહીં ફેરવવાની, મારું મગજ ટેકો નહીં. અરે જે કરવું એ કર. અરે પોલીસ કેસ કરો કે મહિલા મંડળમાં કેસ ના કરો, મારે નહીં જોવાનું. અરે એવી બધી ધમકીઓ બીજો ના આલવાની, મને નહીં આલવાની. હું જેવો જેવો માણસ નહીં પાછો. અરે ખાલી ઘેર રહેવાનું, એમાં નાટક કરવાનો. તમે તો કેવી વાત કરો છો? પછી હું મૌન મર્યાદા તોડી નાખશે હો, પછી મારું મગજ ઠેકવાનું નહીં. ઘેર બેઠા બેઠા નાટક ખુજાતા નહીં ને. અરે બે દારે 5,000 રૂપિયા આલું છું વાપરીને ચટણી કાંઈ, હું તો હિસાબે માગતો નહીં. ચોથી લાવવાના રૂપિયા રોજ રોજ? કોઈ મારે તો ઝાર હશે પૈસાનું. બરાબર, કશું હતો નહીં. તથા 12 મહિના 2 વર્ષ 10 વર્ષ રિહાઈ રાખો, મારે કશું હું તકવાઈ આપવાનું નહીં નીકળ. અરે હોય નહીં ગયરી થતી, મારો કોઈ લેવા દેવા નહીં. વાહ, કશો હતો નહીં. પણ મારે શું કરવું એના અંગાથી વાત કરી? તનાજી, ઓ તનાજી, ચાલુ રાખો. સારું, હું ફોન કરું થોડી વાર રહીને. આ કોક આવ્યો છે મારા ઘેર. ઓહો, બોલો બોલો, શું ભાઈ ચમ આયા? મારા ભાઈ મને ના હોય તો પેલા પૈસા આલો ને યાર. હા, મગજની પથારી ફેરવા પાછો આવ્યો બીજો. યાર મારે અચાનક મારો છોકરો મોદો પડે, મારે દવાખાને લઈ જાવ. 1 રૂપિયો નહીં યાર મારા ઘરમાં, યાર ખાવા પીવા યાર તમે એટલા પૈસા આલો ને તો મારા છોકરાની યાર બહુ યાર દુખાય યાર. એટલે શોમભાઈ મારી વાત સાંભળો તમે. અત્યારે મારું મગજ ઠેકવાનું નહીં, બરોબર? મારી બાયરી રિહાઈને કાલની જતી રહી છે, અને એ ના હોયનું નાટક કરે છે મારા હોમું. એટલે વધારાની મારા પણ પંચાયતની કહે. તમે પૈસા થઈ રહ્યા, પેલા 2,000 રૂપિયા લઈ ગયા હતા ને? અરે યાર તમે યાર એટલા આલ્યા મારા હજુ યાર પૈસા યાર મારે જોઈતા નતા, પણ મારો છોકરો અચાનક મોદો પડ્યો યાર. મારા છોકરા હું તો જોઈ તે કોઈ મારા કરીને મોટો પડ્યો છે? અલી યાર મારા પાસે પૈસા નહીં યાર, દવાખાને લઈ જાવ યાર, સમજો કે યાર. તે લઈ જાઓ કે એ મજૂરી સિવાય બીજા પૈસા જ નહીં તમારા પાસે? નહીં યાર, સાચું કહું નહીં યાર. ઘરમાંથી વાહન વેચી મારો, મારા ફોન નહીં હાલ પૈસા. આ જોતો ને તો ફોનમાં નહીં બારી ચાલતી હતી એ. પણ યાર દવાખાનામાં કોઈ એટલા પૈસા નહીં આ થાય યાર, વધારે થશે યાર. એટલે શું થયું હતા છોકરાને? અરે યાર અચાનક પેટમાં દુખાય છે અને કે મને દવાખાને જ લઈ લો એમ કે યાર. તારો છોકરો ખરો ને એક કોમચોર. હવે વાપરી લે શોમભાઈ, હું તને સાચી કંઈકની વાત કરું. તારો છોકરો કોમચોર હોય એટલે એને કોમ ના કરવું પણ એટલો બધો નાટક કરતો હોય છે. અરે યાર હું એ સમજતો હતો કે કોમ ચોરા કોમ કરવું પડે ને મને નાટક કરે, પણ ના હાચુક લીધો એને મોઢિયા આવો દુખાવો થયો તો આમ હું 10,000 રૂપિયા આવ્યો તો મોઢી યાર. અને અત્યારે મારા પાસે એક પૈસો નહીં યાર. એ તનાજી યાર તમે યાર સમજો યાર, મારા હું જોવા મારા છોકરા હું જોઈ યાર, હાલો યાર એટલા પૈસા મને હાલો, હું દવાખાને લઈ જાઉં યાર. મારા રિક્ષા એ કરી. ભાઈ તમને શરમે આવતી નહીં? પૈસા તો ભીખ માગતા હોય, ભિખારીઓને જેમ પૈસા તમે લેવા આવો. અરે એક તો મારું મગજ ઠેકવાનું નહીં, 2 દારાનું તમે શું મગજની પથારી ફેર. ખાલી ખોટું તમે મારાથી મોટા હો ને હમણાં કોક કેવી કહેવાય જાય મારાથી. પણ યાર ભાઈ મજૂરી નહીં કરી યાર, અમારા છોકરા તે મજૂરી કરીએ તે મેં ના પાડી પૈસા આલવાનું, પણ હાલ નહીં મારા પણ પૈસા. પણ યાર એટલા સમજો યાર, આલો યાર મારો યાર પૈસા નહીં ને કે હું તમારા પાસે ના માગું યાર. અરે પણ એના સિવાય બીજા પૈસા જ નહીં તમારા પાસે? અરે યાર હોય તો હું તમે ઘેર હું લેવા આવત યાર. મને આલો યાર એટલા પૈસા આલો યાર, મજૂરી કરી યાર, કોઈ મફત નહીં હું લેવા કરું? હું તો ચારે બાજુ એવો ફસવાનો છું ને માતાની સોગન. અને એક તો વારી આ મજૂરી નવાઈની કરી છે, કોમમાં કશું શાલ લાવ્યા હે તમે? 5,000 રૂપિયા કર્યા હતા, એમાં તો એવું કશું 2,000 રૂપિયા તો તમે લઈ ગયા. આ હવે વાપરે મને હિસાબ બતાવો એનો. અરે યાર અમે ઘર લઈને બેઠા યાર, કોઈ એમને તો કોઈ નાખી નહીં દીધા હોય કે યાર. ઘર લઈને બેહ્યા એટલે તમે તો વ્યવહાર તો તમે કોઈ જતા નહીં, કોઈને અમે ભરતા નહીં, તો તમે પૈસા વાપરો છો હમ. એ તો હવે તમે થોડા જોવાનો કે વ્યવહાર કરીએ કે નહીં કરીએ. અમે વ્યવહાર તો અમારા કરવાના હતા, અમે કરી લઈએ યાર. તમને થોડા કહેવાય કે અમે વ્યવહાર કરવા જઈએ યાર. શોમભાઈ તમને એક વાત કહું હકીકત નહીં, આપણે લોબુ ચિત્તરવું નહીં, મારા પણ પૈસા સદ નહીં તારે.
તમે કોક કરો યાર. એટલે હું પૈસા આલો કરું? યાર. માવો મને કોણ આલશે યાર? આવા ચોમાના પૈસા કોણ આલે બીજા કયો? તમે મજૂરીના પૈસા બાકી એ મેલો કોકના યાર. પોનથી 10 દાડા માટે ઉછીના લે પછી હું આલે પૈસા તા હાલ તો નહીં મારા જોડે. અરે યાર પણ કોઈ આલે એવું જ નહીં, કોઈ હાથ જ ના ધરે. આવા ચોમાનો પૈસા કોણ આલે? તમે મજૂરીના આલવા માંગતા નહીં તો બીજો તો કોણ ઓછીના પૈસા આલે યાર? મને યાર એટલા પૈસા કરી આલો, હું યાર ઉભો રહ્યો, તમે ઘરમાં લેતા આવો યાર, એ જલ્દી કરો. અલ્યા સોમભાઈ મારી વાત વાપરો, બૈરું કાલનું જતું નહીં રહ્યું તે મારા પોહથી 100,000 રૂપિયા લઈને જતું રહ્યું છે. નહીં મારા પોહ હતા હાલ ખીચા ખાલી છે, મારા ઘરમાં કોઈ નહીં. ચોથી લાવું તમારા માટે ખાડો ગોડું? તમારા છોકરા મરવા દો યાર. એ મારે શું જોવાનું? કોકના પોનથી લઈ લેવું સીના પૈસા, હું તો હાલ દે પછી 10 દાડા શેરી. તમે આલજો યાર, પૈસા આલજો યાર, મગજ મારી ના કરશો યાર. જ્યાં આ મગજથી પથારી ફેવરા સોમભાઈ જતા લોકો લાફો મેલ્યો, હું બતાવી મગજ ઠેકો નહીં, મારું ફરી ગયું છે અમે. અલે યાર તમે મારાથી નેના હો યાર, હું તમારા બાપની ઉંમરનો, તમે મને લાફો મેલવા. અરે પૂંછરામ જો બાપનો બાપ એ બધી વાતો નહીં કરવાની મારા ઘર. જો સોમભાઈ હકીકતની વાત હજી પ્રેમથી કહું, જતા રહો તમે, કોકના પછી પૈસા લઈ લો અને ના હોય તો કોઈક વસ્તુ આખું પાછું કોણ દવા કરાવી દો છોકરા લગે મારા માથા નાખી દો તમે. અલે પણ યાર મને કોઈ આલે એવું જ નહીં યાર, તમારા સિવાય આવા કોણ આલશે યાર મને? ખબર નહીં પડતી તો મગજથી હેડવાનું કરો કોઈથી. આવી દો હતી પૈસા લેવા ભિખારીઓને અલે જેમ. પણ અરે વ્યવહારના પૈસા માંગુ યાર, મને લાફા દેવા. અરે પૂંછરામ જો બેવાને બેવા નાની પડતો કે તારે પૈસા નહીં મારા જોડે. આવું હું તો મોળસ ના જોઈ યાર, મજૂરી કરીને 2 લાફા દઈ પાડે યાર, વ્યવહારના પૈસા માંગુ ભાઈ. એક તો મગજ ઠેકો નહીં, મારું પૈસા લેવા વખત આવી જો હતી દોરી. હેલો નહીં અત્યારે કરજે જો કરવું હોય મારે શું જોવાનું? હારું યાર, અહીંયા હો લાફા મેલા પૈસા તો લાલો યાર, મારે કોઈ નહીં યાર. દવા અરે નહીં લે પૈસા તો ખબર નહીં પડતી એક વખત કહેવાનું હોય. હેડવાનું કરો પછી. કશો વાંધો નહીં પંદા. જો કન કહું હું પ્રેમથી હોભરતા નહીં. હે મારી હત, મારી લાજ રાખ, મારો છોકરો મોદો પડ્યો, મારા હમું તો જો, મારી વીડી તારો દીવો બાળ્યો માં, તારી દશી દિવેટ મેં મારી બાળી માં, મારા તારા શોમાં હમું તો જો, મારી પેલા શેઠિયાના ઘેર પૈસા માંગવા ગયો, મને 2 લાફા આવડા મેલ્યા, મારી વીની કોકના ઉપર મારા ઉપર કાઢી નાખી. માં વિહત ચોવા જઈ મારી વિહા ભુજાની વિહત, તારા શોમાની લાજ રાખ, મારી લાજ રાખ. માં વિહત મારી ખરાબ પડશેવાની મજૂરી, મારો છોકરો 2 જણા તૂટીને મરી ગયા માં, ખરાબ પડશેવાની મજૂરી લેવા ગયો અને પેલા એ મને 2 લાફા મેલ્યા, મને પાટું મેલ્યું. માં ચોવા જઈ મારી વિહત ચોવા જઈ માં, મારા છોકરાનું કોણ રણી ધણી થાવ, તારા શોમાનું કોણ રણી ધણી થાવ માં, તારા સિવાય આશરો ના આધાર બીજો કોઈ નહીં મારી વિહત. હે મારો છોકરો અચાનક મોદો થઈ ગયો, મારા ઘરમાં ખાવાય રૂપિયો નહીં, મરું તો મોઢામાં રૂપિયો મેળવા નહીં મારી વિહત. અને અચાનક મારો છોકરો મોદો પડ્યો, હું જોવા જાઉં, તારા સિવાય હું જોવા જાઉં, આ લાજ રાખ, હું જોવા જાય, મારા દવા લાવવા માટે પૈસો નહીં મારી વિહત, દવા લાવવા માટે પૈસો નહીં મારા ભોન.